વિશ્વનો શ્રેષ્ઠ કાર્યક્રમ શ્રીમદ ભગવદ ગીતા જયંતિ મહોત્સવ આજે અત્યારે આપણે તમારા બધાની હાજરી અમે નોંધ લઈએ છીએ અને પ્રભુજીએ તમને સમજાવ્યું એમ જેને ભગવદ ગીતા ઘરમાં રાખવાની નહીં એનું અનુકરણ કરવાની ઈચ્છા હોય તો લેજો, વાંચવાની તમારા સંતાનો ભવિષ્ય બનાવવાની ઈચ્છા હોય તો લેજો. ખાસ દયાળ કાકા, લાભુ કાકા, જય દાદા અને અમારું ટ્રસ્ટી મંડળ ખાસ હાજર રહી અને આપણને બધાને પ્રોત્સાહિત કર્યા છે. તો ફરીવાર આપણે એમને 3 તાળીઓથી વધાવી લઈશું. ફરી તમને લોકોને ડર નથી કે હવે તમે ડર કાઢી નાખજો કે તમારા સંતાનો વિચિત્ર નશામાં કે કોઈ વ્યભિચારમાં ચાલ્યા જશે. હું જીવું છું ત્યાં સુધી પર્સન્ટેજ ન લાવે તો કાંઈ નહીં, પણ પરફેક્શન લાવે એવો પ્રયત્ન કરીશ. ટકા ન લાવે તો કાંઈ નહીં, પણ સમાજની સામે ટકી શકે એવો પ્રયત્ન કરીશ. અને ત્રીજું, તમારા ઘરમાં, પહેરવેશમાં, વાણીમાં, વર્તનમાં અને શાળામાં મૂકવાઓ ત્યારે ભારતીય સંસ્કૃતિનું અનુકરણ થાય એવો ચોક્કસ પ્રયત્ન કરજો. અહીંયા આવ્યા તમે ઘણા માઇનસ પોઈન્ટ જોયા છે અને વાઇડને રિક્વેસ્ટ પણ કરી છે કે કાલથી હાફ પેન્ટ પહેરીને નહીં આવતા. બહેનોને ટીચરો પાસે કહેવાયું છે પ્લીઝ શિવલેશભાઈના પહેરીને ના આવતા. આપણે મંદિરમાં જઈએ છીએ એ રીતે આવીએ છીએ એ રીતે આપણે આવવાનું છે. તમે બધા હાજર રહ્યા, પ્રસાદી લઈને બધાએ જવાનું છે. વાલીઓને પણ પ્રસાદી આપજો. ટીચર આ ગેટ પર તમને આપશે અને બધા બાળકોને ક્લાસમાં લઈ જાઓ. ભગવદ ગીતા ઇંગ્લિશ મીડિયમ વાળાને હિન્દીની ભગવદ ગીતા અને ગુજરાતી મીડિયમ વાળાને ગુજરાતી ભગવદ ગીતા આજે આપવામાં આવશે. અને આ ભગવદ ગીતાને ઘરે લઈ જાઓ ત્યારે તમે મંદિરમાં મૂકો, ચાંદલો કરો બાળકની સાથે લઈને અને બેટા આ આપણો પવિત્ર ગ્રંથ છે, દીકરાની આપણે ઇજ્જત કરવાની છે. હું જ્યારે વાંચું ત્યારે તમારી બાજુમાં બેસવાનું છે, તમારી મારી સાથે શ્લોક શીખવાના છે. આ બધી ભાષા સાથે આપણે કામ કરવાનું છે. ખાસ તમને વાત કહી દઉં કે અહીંયા આવો તો બેટા હિનલબેન અહીં આવો, હીરબેન અહીં આવો, જીયાબેન અહીં આવો, ઉર્વશીબેન બાબુ, બધા છોકરાઓ મારા. અને હું 15 દિવસમાં હવે પછીના 15 દિવસ આવતી 1 જાન્યુઆરી છે આંગળીએ બાળકો છે ને નામ લઈ દઈશ. તમને મને કહેવાની જરૂર ન પડે કે આના મમ્મી છો, આના પપ્પા છો. અને જેનો આત્મા શુદ્ધ હોય ને ભગવાન શક્તિ આપે. બાકી એ કોઈ ભાષા નથી. સમજાય કે વાત? અને હવે આજ પછી આ સંતાનો મારા છે. એ સોસાયટીમાં ગાળ બોલશે ને તો તમારી ઇજ્જત કરવા અમારી ઇજ્જત જશે. કોઈ એને એમ નથી પૂછવા તારા મા બાપ કોણ છે, એને એક જ સવાલ પૂછે આ બાળક કઈ સ્કૂલમાં જાય છે. અને પ્રમુખ વિદ્યાલયનો બાળક જો ગાળ બોલતો હોય તો મારા માટે શરમજનક છે. પણ તમે ન બોલો, આપણે ધ્યાન રાખવાનું ઘરે શીખે ન હેરાન થવા. બરાબર છે? ફરી આ મારા રત્નો છે, મારી ઇજ્જત છે. આ કપડાં પહેર્યા છે તો એના પૈસાના પહેર્યા છે અને એ સારા કપડાં પહેરે એવું અમે ભવિષ્યમાં આશા રાખીએ છીએ. તમારા પૈસાનો 100% અમે વળતર આપશું. પણ શાળાના નીતિ નિયમ એવા હશે કે પહેલાં મને લાગુ પડશે, પછી બાળકોને લાગુ પડશે. મારા નખ જ્યારે મોટા હોય ત્યારે કહેજો, મારા બાળ મોટા હોય ત્યારે કહેજો. હું એવા કપડાં પહેરીને આવું તો જાહેરમાં કહેજો. હું પહેલાં અનુકરણ કરીશ. બાળકો શબ્દોને નહીં, બાળકો અનુકરણને સ્વીકારે છે. આ ઘરમાં પણ ધ્યાન રાખજો. આજનો કાર્યક્રમ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો ને? બસ તમે આવ્યા ને એ મારા માટે. અને હવે પછીના કાર્યક્રમમાં તમારા આવવાથી મારો ઉત્સાહ વધ્યો છે. ધર્મના કાર્યક્રમ આપણે કરતા રહીશું. 26મી જાન્યુઆરી સરસ મજાના દેશભક્તિના કાર્યક્રમ આપણે કરશું. પણ એટલો કાર્યક્રમ થાય અભ્યાસ ન થાય એ પણ વિચાર. અભ્યાસ પહેલા કાર્યક્રમો પછી. તમારા બધાના આશીર્વાદ માટે કંઈ પણ થોડી ક્ષતિ રહી ગઈ તો મને મારા બાળકોથી માફ કરજો. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.